નવસારી અને સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે। સુરતના રિયલ એસ્ટેટ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। મહેશ સંઘાણીના ઓપેરા ગ્રુપ સહિત અનેક સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી। આ સાથે જ વિશાલ રાવના વીકે ડેવલપર્સ અને સમીર શેખ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। નવસારી શહેરમાં કુલ 3 સ્થળ પર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે। વહેલી સવારથી આ ગ્રુપ સાથે જોડાયેલા બ્રોકરોના ઘર અને ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। નવસારીમાં રિયલ એસ્ટેટ બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયું છે। આ ગ્રુપના કારોબારમાં મોટા પાયે કર ચોરીની આશંકા સામે તપાસ શરૂ કરાઈ છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે, શું અપડેટ? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે સુરત સહિત નવસારીમાં પણ જે છે તે ઇન્કમટેક્સ વિભાગના મોટા દરોડા જોવા મળી રહ્યા છે। જેમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતનો જે ગ્રુપ છે તેના ઉપર આયકર વિભાગે રેડ કરી છે અને હાલ જે નવસારીમાં પણ જે છે તે મોટા પાયે તેમનો કારોબાર ચાલતો હતો ત્યાં આગળ જે છે તે ઇન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી જે છે તે તપાસ હાથ ધરી છે અને આ તમામમાં જે 3 જેટલા સ્થળો છે નવસારી શહેરની અંદર, જે તમામ સ્થળો ઉપર હાલ જે છે તે ઇન્કમટેક્સની જે છે તે તપાસ ચાલી રહી છે। જે આજે ઇન્કમટેક્સની જે તપાસ ચાલી રહી છે જેને પગલે જે નવસારીના જે અન્ય જે બિલ્ડરો જે છે તેમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। જી સ્નેહલ, આભાર આપનો।